અત્યારે તો હજી પ્રાથમિક રુઝાન છે. પ્રાથમિક રુઝાનમાં સ્વાભાવિક છે કે હજી તો 9:30-10 વાગ્યા છે. હજી પૂરેપૂરું 12:30-1 વાગ્યા પછી ખબર પડે. પણ એટલું ચોક્કસ છે કે ભાજપે એવા હથકંડા અપનાવ્યા છે, લોકતંત્રની આખી દિલ્હીમાં હત્યા કરી નાખી હતી. તમે જુઓ, મતદાતાઓ કાપવા, મતદાતાઓ એડ કરવા, પછી પોતાને લગતા મતદાતાઓ એડ કરાવવા, ચૂંટણી પંચને મોકલવું, ઈડીને મોકલવું, દિલ્હી પોલીસને પોલિંગના એજન્ટ બૂથ બનાવવા, આ આખી હથકંડા સાથેની ચૂંટણી હતી. માત્ર અરવિંદજી અને એની ઈમાનદારી, એની એક બાજુ એ હતું, બીજી બાજુ અઢળક સંપત્તિ વહેંચવી, એમ કહેવાય ને કે કોઈ એવો હથકંડો ગુંડાઓ. ઈસુદાનભાઈ મતદાન પછી કહી રહ્યા હતા કે એક્ઝિટ પોલ ખોટા છે, એક્ઝિટ પોલ ખોટા છે. એક્ઝિટ પોલ સાચે પડ્યા ત્યારે લોકતંત્રની હત્યા થઈ ગઈ. હા, એ હકીકત છે. બીજેપી જીતવા ચૂંટણી લડે છે. કેવી રીતે જીત મેળવવી, ક્યાં જીત મેળવવી એ બીજેપી પણ જાણે છે, કાર્યકર્તા પણ જાણે છે, મતદાતા પણ જાણે છે. પણ ટેલી એ હકીકત છે અને ટેલી એ કહી રહી છે કે અત્યાર સુધીના રુઝાન પ્રમાણે આપનો દિલ્હીમાંથી સફાયો છે. 27 વર્ષ બાદ બીજેપીની જબરજસ્ત વાપસી થઈ રહી છે.